નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે સુરતની એક સરસ રેસ્ટોરન્ટમાં જમવા જવાનું છે અને સંધ્યા સમયે જ આપણે વાળું પાણી કરીએ છીએ ને, સાંજ પછી જમવાનું હોય એને વાળું કહેવાય, એટલે આપણે આ વ્લોગનું નામ વાળું પાણી રાખ્યું છે। અને સુરતમાં આ સરસ એક ડ્રીમ એટલે સપનું આપણે કહીએ છીએ ને, એવી ડ્રીમલેન્ડ જેવી આમ હોટલ છે। એ માહોલ છે ને, ટાપુ હોય ને એવી આ હોટલ છે। ડ્રીમ ફેસ્ટિવલનું નામ છે અને અત્યારે આપણે અહીં આવ્યા છીએ। 14 ઓગસ્ટ છે એટલે સ્વતંત્રતા પર્વની પૂર્વ સંધ્યાએ અત્યારે આપણે સુરતની આ રેસ્ટોરન્ટમાં જમવા માટે આવ્યા છીએ। થોડો એનો નજારો બતાવીએ છીએ। ડ્રીમ ડાઇનિંગ અદ્ભુત હોટલ બનાવી છે અને સરસ ચારે બાજુ પાણીના જે હોજ હોય એ ટાઈપનું માહોલ છે ને, વચ્ચે કાઉન્ટરો ટેબલ ને એ બધું હોય છે, ત્યાં જમવાનું હોય છે। અને આપ જોઈ લો કેટલી સરસ વિશાળ એરિયામાં આ ડ્રીમ ડાઇનિંગ રેસ્ટોરન્ટ બનાવાયેલી છે અને સંધ્યા સમયનો નજારો તો ખૂબ જ અદ્ભુત હોય છે। આપ જોઈ રહ્યા છો પાછળ બેકગ્રાઉન્ડમાં આવી રીતે મોટા હોજ ભરેલા હોય ને, નદીમાં કેવા આપણે વળાંક હોય ને, દરિયામાં મોજા ઉછળતા હોય ને, એ રીતે એનો માહોલ ચારે બાજુ હોય છે અને એની વચ્ચે આ રીતે ટેબલ હોય છે ને ત્યાં જમવાનું હોય છે અને જમવાનું પણ બહુ સરસ હોય છે। ધીરે ધીરે આપણે બધો ડ્રીમ આ રેસ્ટોરન્ટનો નજારો બતાવીશું। સંધ્યાનો સમય છે અને આપણે થોડા વહેલા જ આવી ગયા છીએ, એટલે હવે ધીરે ધીરે ખાણીપીણીના જે બધા શોખીન હોય એ બધા ધીરે ધીરે આવશે। માહોલ હવે સાંજે જે રાત્રિનો માહોલ જ સરસ હોય છે અને તમે જુઓ ટાપુ જેવી રેસ્ટોરન્ટ છે, ચારે બાજુ પાણી હોય અને વચ્ચે સરસ શીત લહેર આવતી હોય, ઠંડો પવન આવતો હોય। અહીંયા પંખા એવું બધું ના હોય પણ કુદરતી પવન જે પાણી ઉપર પસાર થઈને પાણીમાં ઘસાઈને, એટલે શીત લહેર આમ કુદરતી જ પવન જે છે પાણી સાથે ઘસાય, અથડાય અને એ મોજાની અંદર થાય અને પવન તમારી ઉપર આવે તો એસીમાં બેઠા એવી ઠંડક અહીં લાગે તમને અને ખૂબ જ અદ્ભુત વાતાવરણ છે। ખાણીપીણીનું સરસ આ એક સુરતનું નજરાણું કહી શકાય। 2-1 વર્ષ પહેલાં કંઈ આ હોટલનો શુભારંભ થયો હતો અને મોટી સંખ્યામાં સુરતવાસીઓ આ રેસ્ટોરન્ટમાં જમવા આવે છે। આ ઉપરાંત કોઈ મહેમાન ગેસ્ટ આવે તો આ સુરતી લાલાઓ પછી એમના ગેસ્ટને પણ અહીંયા ખાસ સંધ્યા ભોજન માટે જમણવાર માટે લાવે છે। રામચંદ્રભાઈ છે, આપણા ભાઈ છે ને તે સુરત રહે છે અને એ જ આપણને આજે આ રેસ્ટોરન્ટમાં જમવા માટે લાવ્યા છે। એટલે સંધ્યા ભોજન, સાંજનું વાળું, એટલે આપણે સૌરાષ્ટ્રની ભાષા પ્રમાણે કહીએ તો વાળું, સાંજનું જમણવાર, પાણી વચ્ચે વાળું પાણી કરવાનો મહેમાન આવે તો વાળું પાણી કરાવીએ ને, એ રીતે અહીંયા સૌરાષ્ટ્રના ઘણા બધા પરિવારો રહે છે। એમ કહેવાય મિની સૌરાષ્ટ્ર કહેવાય છે સુરત, એટલે આપણે વાળું પાણીનો ઉપયોગ કરીએ છીએ। સૌરાષ્ટ્રની ભાષા છે અને આપણે રામચંદ્રભાઈ સાથે અહીંયા અત્યારે ડ્રીમ રેસ્ટોરન્ટમાં જમવા માટે આવ્યા છે। ખૂબ જ મોટો એરિયા છે આ જે પાણી અને જે પાણીનો વિસ્તાર છે એ ઘણો બધો મોટો છે અને જમવાનો જે છે આ ટેબલ એના કરતાં પાણીનો વિસ્તાર એરિયા ઘણો વધારે છે અને આ એનું મેનુ બુક છે હોટલની। એ પણ તમે જુઓ બાજરીનો રોટલો હોય ને એ ટાઈપ એનો કલર અને શેપ છે, એ આપણે બતાવીએ છીએ। ડ્રીમ ફેસ્ટિવલ આ એનું મેનુ કાર્ડ છે હોટલનું। તમે બાજરીનો રોટલો હોય એ રીતે જ એનું ડિઝાઇનિંગ કરાયું છે અને આપણે વાળું કરવા માટે અત્યારે આવ્યા છીએ અહીં આગળ। જમવાનું આપણે થોડું શૂટિંગ ઓછું કર્યું છે કારણ કે ઘણા બધા આજુબાજુ જમવા આવ્યા હોય, કોઈને ડિસ્ટર્બ ના થાય, કારણ કે કોઈ જમતા હોય ને આપણે શૂટિંગ કરતા હોય તો કોઈને બીજાને ડિસ્ટર્બ થાય, એટલે આપણે જમણવારનું થોડું જ નોર્મલ શૂટ કર્યું છે। પરંતુ ખાસ તો તમને અહીંનું લોકેશન બતાવવાનું છે। સરસ મસાલા પાપડ આવી ગયા છે। આપણે અનેક હોટલોમાં જમ્યા છે આ રીતે, પણ ખરેખર અહીંનો મસાલા પાપડ ખૂબ જ ટેસ્ટી હતો। એક સારો સ્વાદ મસાલા પાપડનો આપણને અહીંયા માણવા મળ્યો છે અને બધા જ અલગ અલગ કાઉન્ટરો બધા હોય છે, પરંતુ પાણી તમારી બિલકુલ એમ કહેવાય નજીકમાંથી જ એની લહેર આવતી હોય છે। એ ખાણીપીણીની જે આપણે પસંદગી અનુસારની બધી
આઇટમો છે, લગભગ કઠોળ ટાઈપનું એક આપણા દેશી ખાણું હોય એ રીતે એક સબ્જી મંગાવી છે, ને પનીરની એ બધી આઇટમો છે, ચપાટી છે અને પરોઠા અને એ બધી આઇટમો ભાઈએ મંગાવી છે, સાથે છાશ છે સરસ. અને હોટલની જે નામના છે એ પ્રમાણે અહીંયા આપણને ટેસ્ટ મળ્યો છે. જમણવારનું આપણે અગાઉ જણાવ્યું તે પ્રમાણે થોડું જ શૂટ કર્યું છે, પરંતુ આપણે ખાસ નજારો બતાવ્યો છે. સાંજનું ભોજન, વાળું પાણી, આપણે આપણી સભ્યતા, સંસ્કૃતિ, આપણી ભાષા એ બધાને ખાસ આપણા બ્લોગમાં શેર કરીએ છીએ. આપણી પરંપરા છે, આપણો પ્રાચીન ઇતિહાસ છે, એને જ ખાસ આપણે આપણી સંસ્કૃતિને વળગી રહીએ છીએ. એટલે આપણે આ બ્લોગનું નામ ફરી જણાવી દઉં છું કે પાણી વચ્ચે વાળું પાણી એ રાખ્યું છે. વાળું પાણી એટલે આપણા ગુજરાતી શબ્દકોશનો એક સરસ પ્રયોગ છે, વાળું પાણી. શબ્દકોશમાં તમે ગુજરાતીમાં જે જૂના પરંપરાગત આપણી ભાષા હતી એને અનુરૂપ જ આપણે આ બ્લોગનું નામ રાખ્યું છે. અને વિશાળ એરિયા છે, આ તમે જોઈ શકો છો. અને ગમે એટલી મોટી સંખ્યામાં અહીંયા ખાણીપીણીના શોખીનો બધા આવે તો એ બધા અહીંયા સરસ સમાવેશ થઈ જાય એટલો વિશાળ એરિયા છે. અને અહીંયા સર્વિસ પણ સરસ છે. તમે જુઓ, આ અહીંયા તમારી નજીકમાં જ એક આ સર્વિસ સેન્ટર ટેબલ હોય છે અને ખૂબ જ સારી સર્વિસ આપે છે. અને સંધ્યા રાત્રિનો એક આપણે ઇફેક્ટવાળો નજારો બતાવીએ છીએ, માહોલ બતાવીએ છીએ, સંધ્યાનો માહોલ, ઝાકળમાળ કેવી હોય છે. વિશ્વના આપણે આ બધા સિટીનું આવું બધું જોઈએ તો ઘણા બધા આપણે અંજાઈ જઈએ છીએ અથવા અભિભૂત થઈ જઈએ છીએ એમ કહેવાય. પરંતુ એવા બધા લોકેશન ને એવું બધું ભવ્યથી ભવ્ય ઝાકળમાળ ને એવું બધું આપણા ભારતમાં પણ હવે અને ખાસ કરીને ગુજરાતમાં તો જોવા મળે છે. અને એક અલગ જ પ્રકારની આ હોટલ રેસ્ટોરન્ટ જોવા મળે છે. ડ્રીમ રેસ્ટોરન્ટ કહી શકાય, ડ્રીમ ડાઇનિંગ એવું છે નામ. અને વિશાળ એરિયામાં ચારે બાજુ પાણી ભરેલા હોય ને વચ્ચે વાળું પાણી કરવાના, એટલે સાંજે જમવાનું, સંધ્યા ભોજન, અદ્ભુત નજારો છે. અને શીતલહેર, કુદરતી ઠંડો પવન અહીંયા આવતો હોય છે. સ્વતંત્ર પર્વની પૂર્વ સંધ્યાએ આપણે 14/8/2024ના દિવસે અત્યારે સુરતની આ ડ્રીમ ડાઇનિંગમાં સંધ્યા ભોજન માટે આવ્યા છીએ અને એનો સરસ નજારો આપણે બતાવીએ છીએ. અને મિત્રો, સુરત શહેર હવે વિશ્વના જે નામાંકિત મોટા શહેરો હોય એ લેવલમાં ધીરે ધીરે આવી રહ્યું છે. અને ભારતનું બીજા ક્રમનું ક્લીન સિટી, સ્વચ્છ શહેર કહેવાય છે. ડાયમંડ બુશ અને ઘણી બધી એવી વિવિધતા સાથે હવે સુરતનો વધારે વિકાસ થઈ રહ્યો છે. અને અહીંયા તમે જુઓ, જે પાણીની સપાટી છે એ આપણા ડાઇનિંગ ટેબલ જે છે એના લેવલની સમાંતર જ હોય છે. તમને દેખાશે જે પાણીનું સ્તર છે એ જ લેવલે આપણું ભોજનનું જે ટેબલ છે એ હોય છે. અને પવન જે આવે છે, જે તરફથી પણ પવન આવે એ આજુબાજુમાં આ ઠંડક પ્રસરાવે છે, એટલે ઠંડી શીતલહેર આવતી હોય છે. અને અહીંયા તમે જ્યાં પણ ઊભા રહો અથવા બેસો, બધા સેલ્ફી પોઈન્ટ જ છે. દરેક જગ્યાએ તમે સરસ તમારી યાદગીરી માટે ફોટોગ્રાફી કરી શકો છો. એટલા સરસ અનેક સેલ્ફી પોઈન્ટો છે. અને હવે આ રામચંદ્રભાઈ છે, એમનું થોડું મેમોરિયલ શૂટ આપણે કરીએ છીએ, કારણ કે અહીંની બધી ઇતિહાસની સ્ટોરી આપણને થોડી વાત કરતા હોય છે. સુરતની પણ બધી વાતો રામચંદ્રભાઈ આપણને જણાવે છે. અને હવે આપણે બધા સંધ્યા ભોજન લઈ લીધું છે, વાળું પાણી કરી લીધા છે અને હવે બહાર આવ્યા છીએ. અહીંયા સરસ એક ગાયક, સ્થાનિક કોઈ કલાકાર છે ને, દેશભક્તિ ગીતો અત્યારે ગાઈ રહ્યા છે. અને જ્યાં જુઓ ત્યાં અત્યારે દેશભક્તિ ગીતો સંભળાય છે. મંદ મંદ મ્યુઝિકમાં અત્યારે અંદર પણ દેશભક્તિની ટ્યુન સંભળાય છે. અને આખા શહેરમાં તમને રોશનીનો ઝળહળાટ દેખાય છે. તિરંગા રંગની રોશની આપ જોઈ રહ્યા છો. સુરતમાં ઠેર ઠેર અત્યારે અમે આ જોઈ રહ્યા છીએ કે તિરંગા કલરની રોશનીની ઝળહળાટ, સિરીઝો અને અનેક રીતે, વિવિધ રીતે તમને તિરંગા અહીંયા દેખાય છે. તો મિત્રો, આ સાથે આપણે આ સુરતમાં પાણી વચ્ચે વાળું પાણી, સંધ્યા ભોજનનો નજારાનો થોડી એ હોટલ સરસ છે, ડ્રીમ ડાઇનિંગ, એનો નજારો બતાવ્યો છે. આ સાથે આપણે બ્રિટિશ સિમેન્ટ્રી એનો એક વ્લોગ શેર કરવાનો છે.
અંગ્રેજોને સમયની થોડી વાત છે, એ પણ આપ જરૂર જોજો. મિત્રો, આ વિડીયો આપને ગમે તેને લાઈક કરો, શેર કરો અને જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, વંદે ગુજરાત.